मैं वो सूरज नहीं जो रोज તો ગાઈસ જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ ફિલહાલ મારો બ્લોગ ચાલુ થાય છે તો પહેલા તો મારા ઘરથી. તો ગાઈસ તમે જોઈ શકો અત્યારે લગનની બધી તૈયારી ચાલે છે. તૈયારી એટલે કે આજે જમણવારી છે. તો હું તમને એક વસ્તુ બ્લોગમાં બતાવવાનો છું, તો છેલ્લે સુધી આપણા બ્લોગમાં રહેજો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો ફિલહાલ મંડપનો લુક જોઈ લો ગાઈસ તમે. આ છે મંડપનો લુક જોઈ લો તમે. ગાઈસ હું તમને બતાવવાનો છું એ ડીજે. તો ચલો તમને ડીજે બતાવું. તો ગાઈસ આ છે આપણો ડીજે. આ ડીજે નું નામ શું છે જોઈએ આપણે. ગાઈસ ડીજે નું નામ છે માં મોહની PS. ગાઈસ ડીજે નું નામ છે માં મોહની PS. તો ખબર નહીં કોમ્પિટિશન થશે કે નહીં થશે. તો ગાઈસ કાલે આપણી જોન જવાની છે તો આપણે જોન માં બી બ્લોગિંગ કરીશું. તો અહીંયા છે વાસણ ધોવાનું એવું બધું છે જોઈ શકો તમે. આ મંડપ છે પછી તઈ જમણવારીનું બનાવે છે બધું. તો ગાઈસ જોઈ શકો આપણે નરેશ કાકા અને રમેશ કાકા જમણવારીનું બનાવે છે. આ છે દાળ, પછી આ છે ભાત ને તઈ છે શાક. ગાઈસ આ છે આ પૂરી અને ગાઈસ અહીંયા છે પૂરી બનાવે છે બધા. તો ગાઈસ ફિલહાલ તમે મંડપનો લુક જોઈ શકો. જોઈ લો તમે મંડપનો લુક. હવે છે ને હું તમને કંઈક યુનિક બતાવીશ તમને બ્લોગમાં, તો છેલ્લે સુધી આપણા બ્લોગમાં રહેજો. ગાઈસ તો ગાઈસ અમે એન્ટર થઈ ગયા છે અને અમારા યુવા ભાઈ આ બહાર નીકળો છે. ચાલો બહાર નીકળો. ચલો તમે કેમેરામાં ક્યાંક થઈ ગયા છો. ગાઈસ જોઈ લો મંડપનો લુક કેવો છે યુવાભાઈ મંડપ. હા એક નંબર છે ને, એક નંબર છે ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણી પાણીના જગની ટાંકી આવી ગઈ છે. જેમ બે દાળ અમુક કમ લાગે છે નીકળવાનું, પણ કોઈ ટેન્શન નહીં, નીકળી જશે લાગે તો નીકળી જશે ને, આરામથી નીકળી જશે ને, આરામથી નીકળી જવાની. આવડી મોટી આઈસા નીકળી ગઈ તો પછી આ તો આરામથી નીકળી જવાની ને. જય અંબે દાવલ વાળા વોટરની ટાંકી. પહેલા તો એની જગ્યા શોધવી પડશે કે કઈ જગ્યા આગળ આપણે ટોકી મૂકી. તો જગ્યા સિલેક્ટ કરી છે આ જગ્યાએ કે આપણે આ જગ્યાએ ટોકી મૂકીશું. અડધું કરો. બસ બોલા દંડો દર પકડવાનો. ગાઈસ અમે નીકળી ગયા છે ટ્રોલી લેવા. ટ્રેક્ટર ને બંને જોઈ લો. હા બ્લોગ બનાવવાનું ચાલુ. ફાઇનલી અમે આવી ગયા છે અરવિંદ મગનના કુવે ટ્રેક્ટર ની ટ્રોલી લેવા માટે. જોઈ લો તમે. તો ગાઈસ અમે આવી ગયા છે હવે ટ્રોલી લેવા માટે. ગાઈસ અમે હવે ટ્રોલી કમ્પ્લીટ ફિટ કરી દીધી. જોઈ લો તમે. હવે અમે નીકળી ગયા છે. અમિતભાઈ છે ને પેલા કાકા છે. હવે હું એકલો જ પાછળ ટ્રોલીમાં છું અને વિડીયો બનાવું છું. ચાલો આપણે જઈએ ત્યાં મોડવે. ગાઈસ આપણે મિસ્ટર બીસ્ટ આપણને એમની ગાડી બતાવે છે, ઓટોમેટિક ગાડી. આ છે મારી ઓટોમેટિક ગાડી. જોઈ લો તમે, 4 વ્હીલ અને જાતે. ફાઇનલી અમે આવી ગયા છે મંડપની અંદર. આપણે આ ડીજે ના ઓનર આવી ગયા છે અજયભાઈ અને મેહુલભાઈ. કઈશ હવે 2 જણાની જરૂર પડી છે કેમ કે હવે આ ડીજે નું છે ટોપ છે ને એ અહીંયા મૂકવાનું છે એટલે 2 જણાની જરૂર પડી છે. આપણા મેહુલભાઈ અને શું નામ તમારું નામ મેહુલ અને આમનું નામ અજયભાઈ. એટલે આ છે હવે સેટઅપ ઓછું થતા નહીં એટલે 2 જણાની જરૂર પડી છે. તો ગાઈસ આપડા અજયભાઈ ઓર્ડર પતાવીને સીધા તૈયારી બધું સેટઅપ રેડી જ રાખ્યું છે. થઈ ગયા અજયભાઈ. આ જોડો સેટઅપ બધું રેડી ચડી જનો. આ રે આપડા અજયભાઈ. એટલે ટોટલી કામકાજ બધું રેડી જ છે, ખાલી સાયલન્ટ જ ચાલુ કરવાનું છે. જોઈ લો ગાઈસ હવે આપડા મેહુલભાઈ હવે સેલ મારે છે સાયલન્ટ ને. તો ગાઈસ હવે ફાઇનલી આપડા મેહુલભાઈ અને અજયભાઈ ચાલુ કરે છે. હવા ભરે શું ભરે અંદર? એર ભરે છે. એર ગાઈસ આપણું ચાલુ થઈ ગયું છે સાયલન્ટ. ગાઈસ હવે ફાઇનલી આપણે ડીજે સિસ્ટમ ચાલુ થવાની છે. આપણે અજયભાઈ વગાડે છે. જોઈ લો આજે આપણા સચિનભાઈ. જોઈ લો હવે ડીજે નું મુહૂર્ત કરે છે અગરબત્તીથી. ફાઇનલી હવે આપણી સિસ્ટમ ચાલુ થશે. આપણા અજયભાઈ હવે સિસ્ટમ વગાડે છે. જોઈ લો તમે. બધું સેટિંગ કરે છે.
કે અવાજ વોલ્યુમ ને એવું તમે જુઓ. બહારથી તમને સિસ્ટમનો આખો સેટઅપ બતાવું. ગાઈસ હવે આપડા અજયભાઈ જોઈ લો તમે સિસ્ટમ વગાડે છે. ફાઇનલી બધું કામકાજ બધું પતી ગયું છે, બધા જમણવારી ને એવું બધું તો જોઈ લો. અત્યારે તો કશું છે નહીં જમણવારી ને એવું કશું, જોઈ લો તમે. એટલે બધું ટોટલી કામકાજ પતી જશે એટલે હું ભાઈ લેજો છે એમની જોડે આપણે જઈશું હવે થોડી હેલ્પ કરવા માટે. શું કહેવા માંગશો? નહીં કહેવા માંગતો ભાઈ, સાડા ભાઈ લોકો કશું કહેવા માંગે છે. શું કહેવા માંગશો બોલો પાછું? હે બસ મજામાં. આ ભાઈ છે એમને ફોલો કરતા રહેજો તમે અને એમને સપોર્ટ કરતા રહેજો, ખુદ સપોર્ટ કરો, લાઈક और સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ અમે આયા હતા ઉમે હોટલે ચોકલેટો લેવા માટે. તો એ ગરબામાં પેલું છે ને તો એ ઉડાડવા માટે, એટલા માટે અમે લીધેલી ચોકલેટો કરી હું ને બનાવી. તો ગાઈસ તમારો ભાઈ એટલા માટે જમણવારીમાં વિડીયો ના ઉતારી શક્યો અને તમને શું શું જમણવારીમાં છે એટલે તમને તમારો ભાઈ ના બતાવી શક્યો, કેમ કે તમારા ભાઈને ટાઈમ નહોતો વિડીયો બનાવવા માટે એ સમયમાં, કેમ કે બધું બહુ પબ્લિક હતું એટલા માટે તમારો ભાઈ વિડીયો નહીં બનાવી શક્યો. આઈ નો મને ખબર છે, બટ હું તમને બતાવીશ કે શું શું જમણવારીમાં હતું. હું તમને કહીશ. મેં બી જમી લીધું હતું પણ યાદ નથી રહ્યું શું શું છે, એટલે તઈ જઈને હું તમને બતાવીશ કે આવે આઈટમ હતી જમણવારીમાં. તો હું તમને તઈએ જઈને બ્લોગિંગ કરું. ઓકે ચલો. તો ગાઈસ અહીંયા ફોટોશૂટ ચાલે છે, તો આપણા શોટમાં કંઈ ખાસ તો હતું નહીં. જોઈ લો અહીંયા ફોટોશૂટ ચાલે છે ગર્લ્સ લોકોનો. તો ફાઇનલી ગાઈસ આપણે 2-3 ફોટા પાડી લીધા સિસ્ટર લોકો જોડે. તો હવે આપણે ના તમે લેવા છે ગયા ચલો. તો ગાઈસ મમ્મી એમ કહે છે કે મને લેવા છે. ના નહીં લેવા. તો આપણા આ જે ભાઈ છે આ થોડા છોટે લોગ ભાઈ લોકો શું કેવું મજામાં? હા लेकिन मैं बहुत सूरज नहीं हूँ, मैं कभी बाहर निकलता हूँ, जब भी निकलता हूँ तबाही निकल देता हूँ. बाप है हम लोग तेरे, समझा?